જૂનાગઢ જિલ્લાના કેશોદની સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં સિક્યુરિટીના અભાવે દર્દીઓ પરેશાન થઈ રહ્યા છે। જૂનાગઢ જિલ્લા હોસ્પિટલમાં બીજી 4 તાલુકાને નજીક થઈ શકે તે માટે કેશોદ ખાતે સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અંદાજે 10 કરોડ જેવા માતબર ખર્ચે નિર્માણ કરવામાં આવી, જેમાં દર્દીઓ માટે 75 બેડની સુવિધા સબર હોસ્પિટલ બની ગયા બાદ ડોક્ટરોની સેવા પણ મળે છે, પરંતુ આ સરકાર દ્વારા કરોડોના ખર્ચે હોસ્પિટલ બની તેનું ધ્યાન રાખવાવાળા ક્યાં છે? અંદાજિત 2 વર્ષ જેવા સમયથી વધુ શરૂ થયેલી હોસ્પિટલ રામ ભરોસે ચાલતી આ હોસ્પિટલનું ધ્યાન રાખવા માટે સિક્યુરિટીની નિમણૂક ક્યારે થશે તે એક પ્રશ્ન છે। હોસ્પિટલમાં આવનારા લોકો માટે વાહન ક્યાં રાખવું અથવા દર્દીને લઈ આવતી ઇમરજન્સી સેવા 108ને પણ 2 વ્હીલો હટાવે તો જ દર્દીને લઈ જઈ શકાય, અને ત્યાં નો પાર્કિંગ ઝોનનો બોર્ડ પણ છે, છતાં આ જગ્યા પર વાહનો આડેધડ રાખીને વાહનો લોક કરીને લોકો જતા રહે છે, જેના કારણે 108 ઇમરજન્સી સેવા દર્દીને ઉતાવળ હોવા છતાં પણ હોસ્પિટલ સુધી પહોંચાડવામાં મોડું થતું હોય તેવું લાગી રહ્યું છે। સમય ઘણો બધો બગડતો હોય છે અને જેમાં દર્દીને વધુ તકલીફ થતી હોય છે, તેનું જવાબદાર કોણ? ડોક્ટર 108 કે પછી આડેધડ વાહનો રાખવાવાળા કે સત્તાધીશો? હાલ વરસાદની મોસમના કારણે રોગચાળો પણ એટલો જ વધેલો છે। કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં આવનારા દર્દીઓને મુશ્કેલી ન થાય તે માટે વહેલી તકે સિક્યુરિટીની વ્યવસ્થા કરવામાં આવે તે મુદ્દે તાલુકા પંચાયત વિરોધ પક્ષના નેતા પ્રતિનિધિ દ્વારા ચેતવણી સહિત ચીમકી પણ આપવામાં આવી છે। જો આ મુદ્દે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલન કરવા માટે પણ તેઓ મજબૂર બનશે તેવું મનીષ ચુડાસમાએ જણાવ્યું હતું। નામ મનીષભાઈ ચુડાસમા, કેશોદ તાલુકા પંચાયત વિરોધ પક્ષ નેતા પ્રતિનિધિ। આજ રોજ કેશોદની અંદર જે સિવિલ હોસ્પિટલ આવેલી છે ત્યાંની મુલાકાત લીધી। અહીંયા સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડની અંદર બેફામ ટ્રાફિક થાય છે, જ્યારે 108ને અંદર આવવાનું થતું હોય અને ટ્રાફિકને અડચણ રૂપી જે દર્દી અંદર બેઠા હોય એને ખૂબ જ સમસ્યાઓ થાય છે। આની રજૂઆત આગળ પણ કરેલી છે, જે તે સાહેબ છે તેમને વાત કરેલી તો એમણે કહેલું છે કે 8 કે 10 દિવસ કે 15 દિવસની અંદર આ સમસ્યાનો ઉકેલ આવી જશે, પરંતુ આ જ્યારે ચોમાસાની સિઝન ચાલી રહી હોય ત્યારે રોગચાળો ખૂબ જ હોય છે, આપણે જાણીએ છીએ। તો અંદર પણ એટલું ટ્રાફિક, બહાર પણ એટલું ટ્રાફિક। જરૂરિયાત છે અહીંયા સિક્યુરિટીની, તો એક પણ સિક્યુરિટી અહીંયા છે નહીં। લોકો શાકભાજી ખરીદવા માટે આવે છે તો પણ અહીંયા વાહનો મૂકીને જતા રહે છે, 4 વ્હીલ ગાડીઓ પણ અંદર મૂકીને જતા રહે છે। આને કહેવાવાળું કોણ છે? આ ઘોર તંત્રની બેદરકારી છે, અને આવનારા લોકો જે પેશન્ટો આવે છે, જે દર્દીઓ આવે છે એમને પણ ખૂબ જ હાલાકી ભોગવવી પડે છે। જ્યારે વાત કરવામાં આવે છે નો પાર્કિંગની, તો અહીંયા આપ જોઈ શકો છો નો પાર્કિંગ ઝોનનું બોર્ડ મારેલું છે। નો પાર્કિંગ ઝોનની અંદર અમારા કેમેરામેન બતાવશે, જો અહીંયા ગાડીઓ પણ પડેલી છે, તો આ જે ગાડીઓ પડેલી છે અહીંયા કોઈ પણ ઇમરજન્સીમાં આવ્યું હોય ત્યારે આ ગાડીઓ હટાવે કોણ? અને તાત્કાલિક સારવાર માટે ખૂબ જ તકલીફ થાય છે। મધુર આવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।